જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડ. હવે મિત્રો આ વિડીયો બનાવતા શરમ થાય છે. જો કે રાજકોટ જિલ્લાના જે જસદણ તાલુકાનું જે આટકોટ ગામે જે આપણે થોડાક દિવસ પહેલા જે એક બનાવ બન્યો હતો, હવે એ બનાવના અનુસંધાને જો કે એને ફાંસીની સજા પણ આપવામાં આવી છે. જો એને આજે 40-50 દિવસ થયા હોય અને એ જે નરાધમને ફાંસીની સજા આપવાની જે કોર્ટે પણ કહી દીધું હોય કે આને ફાંસીની સજા આપવામાં આવે છે. એવો જ બીજો જ ઘટના જે બીજો જ એવો કેસ સામે આવ્યો છે જે જસદણ વિછિયા. જે વિછિયાની અંદર જે એક બસ ડ્રાઈવર જે એમાં માસૂમ બાળકી જે બાલ વાટિકામાં જે ભણવા જતી હોય છે, તો એ જે આ નરાધમ જે ડ્રાઈવર જે વાડી વિસ્તારમાં આ નરાધમે અવારનવાર દુષ્કર્મ કરવામાં આચર્યું છે. તો મિત્રો વિચાર તો કરો, આ જે 50 વર્ષનો જે આ ગધાડો જે દાદા લાયક હોય, એ આજે માસૂમ બાળકી 5 વર્ષની માસૂમ બાળકી ઉપર જે કેવો દુષ્કર્મ કરવાનો એના મગજની અંદર એમાં કેવું એને રાય ભરાઈ ગઈ. તો વિચાર તો કરો કે માસૂમ બાળકી 5 વર્ષની બાળકી હોય અને જે આ નરાધમ અઠવાડિયામાં 2 વખત દુષ્કર્મ આચર્યું. તમે વિચાર કરો, જે બાળકી તેના ઘરે જાય છે અને જે બાળકી જે નિશાળે જવાનો ઇનકાર કરે છે, જે બાલ વાટિકામાં જવાનો ઇનકાર કરે છે, એટલે તેના માતા પિતાને તપાસ કરતા બાળકીને ના પાડ્યો, કેમ ના પાડે છે, એટલે એમને જાણવા મળ્યું કે આ બાળકી આવી રીતે વાત કરી. એટલે રાજકોટ જિલ્લાના જે વિછિયા તાલુકામાં જે આ નરાધમ ઉપર ફોસ્કો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો અને નરાધમને જેલ ભેગો કરવામાં આવ્યો. એટલે હું તો સરકારને વિનંતી કરું છું, કારણ કે જે આટકોટ જે બનાવ બન્યો જેમાં તમે તનતોડ મહેનત કરી અને એ નરાધમને ફાંસીની સજા સંભળાવી, એ ઐતિહાસિક દાખલો બેસાડ્યો, સારી બાબત કહેવાય, જેથી કરી આવા બનાવ ન બનવા જોઈએ. પણ જે આ રાજકોટ જિલ્લાના જસદણ વિછિયાની અંદર આ અત્યારે બીજો બનાવ બન્યો છે. કારણ કે એક બનાવ જે બન્યો એને હજી 40-50 દિવસ થયા હોય અને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી હોય, તો આ નરાધમે આ 5 વર્ષની બાળકી ઉપર નરાધમે દુષ્કર્મ કરવામાં આવ્યું અને અઠવાડિયામાં 2 વખત કરવામાં આવ્યું છે. તો પણ સરકારને મારી એટલી પણ વિનંતી છે, પોલીસ તંત્રને અને કોર્ટને, કે જે ઓલો નરાધમને આટકોટવાળા નરાધમને ફાંસીની સજા આપવામાં આવી, એવી ને એવી આને ટૂંક જ સમયમાં જે આ પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ અને તાત્કાલિક ધોરણે જે ઓલા હરામીનાને ફાંસીની સજા આપવામાં આવી, આને પણ ફાંસીની સજા આપવામાં આવે, એવી અમારી એક જાગૃત નાગરિક તરીકે અમારી એક આ વિડીયોના માધ્યમથી એક આ પીડિત પરિવારને ન્યાય મળી રહે એટલા માટે અમારો આ એક વિડીયો બનાવવાનો હેતુ છે. કારણ કે અવારનવાર જો કે હવે તો જસદણ વિષયમાં રાજકોટ જિલ્લામાં રાફડો ફાટ્યો છે. કારણ કે હજી તો એક બનાવની હજી તો એ ગયું નથી, એક બનાવની હજી તો એ વાત ભૂલાણી નથી, તો એવો ને એવો બનાવ પાછો સામે આવી જાય. તો સરકાર અને પોલીસને મારી એટલી નમ્ર વિનંતી છે કે આને પણ તાત્કાલિક ધોરણે ચાર્જશીટ કરવામાં આવે અને ફોસ્કો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને તાત્કાલિક આવડો આ જેલમાં જાય અને આને પણ તાત્કાલિકના ધોરણે ફાંસીની સજા સંભળાવવામાં આવે, એવી અમારી માંગ છે. જય ભીમ, જય સંવિધાન. મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરી આવા ઘણા બધા અવારનવાર બનાવ બનતા હોય તો આવા બનાવ ન બને અને સરકારે પણ આમાં તટસ્થતાથી તપાસ કરી અને ગંભીરતાથી નોંધ લઈ અને આને સજા મળવી જોઈએ અને આને પણ ફાંસીની સજા મળવી જોઈએ, એવી અમારી નમ્ર વિનંતી છે. જય ભીમ, જય સંવિધાન.